ભગવાનનો એક અવતાર થાય છે મત્સ્ય અવતાર. ભગવાન સત્યવ્રત રાજાને કહે છે કે હે રાજા, આજથી 7મા દિવસે પ્રલય થશે. તારી પાસે એક નૌકા આવશે, એમાં સપ્તર્ષિઓ પણ હશે. એ નૌકાની અંદર ઔષધિઓ સાથે તું બેસી જજે, અને એ દરિયાની અંદર જ્યારે પૂર આવશે એ સમયે આ મત્સ્યના રૂપની અંદર હું આવીશ, અને એ વખતે સત્યવ્રત રાજા તમે મને જ્યારે પ્રશ્ન કરશો ને ત્યારે હું તમને જવાબ આપીશ. સમય જતા 7 દિવસની અંદર પ્રલય થાય. ભગવાનના કહ્યા પ્રમાણે એક નૌકા આવે. સત્યવ્રત રાજા એની અંદર બિરાજમાન થયા છે. નૌકા મધદરિયે જાય. મત્સ્ય ભગવાન આવ્યા. સત્યવ્રત રાજાએ ભગવાનને જે પ્રશ્ન કર્યા, મત્સ્ય અવતારના રૂપની અંદર ભગવાને એના જે જવાબ આપ્યા, અને સત્યવ્રત રાજા અને મત્સ્ય ભગવાનની વચ્ચે જે સંવાદ થયો ને એમાં 18 પુરાણમાંનું એક પુરાણની સ્થાપના થઈ, અને એ પુરાણનું નામ પડે છે મત્સ્ય પુરાણ. એની કથા બતાવી છે 9મા સ્કંદની અંદર. વૈવસ્વત મનુના પુત્ર સુદ્યુમ્નની કથા બતાવી છે. સુકન્યાની કથા બતાવી છે. મનુ મહારાજના એક દીકરા, એનું નામ શર્યાતી. આ શર્યાતી રાજા એકવાર જંગલમાં પોતાની દીકરીને લઈને જાય છે. દીકરીનું નામ છે સુકન્યા. પણ જંગલમાં એક જગ્યાએ મોટો રાફડો, એ રાફડો બીજું કાંઈ નહીં સજ્જનો, ચ્યવન ઋષિ ભગવાનનું જપ તપ કરતા હતા. એ જપ તપ કરતા કરતા એના ઉપર રાફડો થયો. આંખના છિદ્રો જ ખુલ્લા છે. સુકન્યાને એમ થાય કે આ રાફડો, આંખના છિદ્રો ખુલ્લા છે, આ શું છે? એટલે સુકન્યાએ દર્ભની સળી લઈ અને પેલા રાફડામાં આંખમાં ભરાવી. એટલે ચ્યવન ઋષિની આંખો ફૂટી ગઈ, લોહીની ધાર થઈ. પણ સુકન્યાએ કોઈને કહ્યું નહીં, બધા ઘરે આવતા રહ્યા. પણ ઘટના એવી ઘટી, શર્યાતી રાજાના રાજ્યની અંદર બધાને જલંધર રોગ લાગુ પડ્યો. શું કામ? એક ઋષિનો અપરાધ થયો. એટલે શર્યાતી રાજા પૂછે છે દીકરીને, સુકન્યાને, કે બેટા, જંગલમાં તે કાંઈ અપરાધ કર્યો? પિતાજી, એક રાફડો હતો, એની અંદર મેં દર્ભની સળી ભરાવી, લોહીની ધાર થઈ. શર્યાતી રાજા સમજી ગયા. દીકરી સુકન્યાને લઈ એ જંગલમાં આવ્યા. એ રાફડો હતો, એ ચ્યવન ઋષિનો હતો. દીકરીએ અપરાધની માફી માંગી. એટલું નહીં, ચ્યવન ઋષિની સાથે સુકન્યાના લગ્ન કર્યા છે. અને એ સુકન્યાએ ચ્યવન ઋષિની એટલી સેવા કરી, એટલી સેવા કરી કે દેવોના વૈદ્ય અશ્વિની કુમારો આવ્યા. અશ્વિની કુમારો આવી એક ચ્યવનપ્રાશ નામનું રસાયણ તૈયાર કરે. ઈ રસાયણ ચ્યવન ઋષિને ખવડાવવામાં આવ્યું. ગયેલું આંખનું તેજ પાછું મળ્યું, યુવાની પાછી મળી છે. અને એટલા માટે શિયાળાની અંદર આપણે પણ ઘણીવાર ચ્યવનપ્રાશનો ઉપયોગ કરીએ છીએ. એટલે કથા ઉપદેશ કરે છે
ચ્યવનપ્રાશ એ તમામ રોગો માટેની ઔષધિ છે અને પહેલા વહેલા એ ચ્યવનપ્રાશને દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારોએ બનાવેલું અને ચ્યવન ઋષિનું તેજ અને યુવાની પાછી મળી છે. એ કથા બતાવી મનુ મહારાજના દીકરા નભગ અને એને ત્યાં નાભાગ થયા છે. નાભાગ એકવાર ગુરુકુળની અંદર અભ્યાસ કરવા માટે જાય છે. અભ્યાસ કરીને જ્યાં આવે ને ત્યાં એના ભાઈઓએ પિતાની સંપત્તિના ભાગલા પાડ્યા છે. શિવરંજન સંપત્તિના ભાગલા પાડ્યા. નાભાગ આવી અને પૂછે છે ભાઈઓને કે તમે પિતાની સંપત્તિના ભાગલા પાડ્યા પણ મારા માટે કઈ સંપત્તિ રાખી, મારા ભાગમાં શું આવ્યું? અને ત્યારે એ ભાઈઓએ કીધું કે ભાઈ નાભાગ, તારા માટે પિતા તારા ભાગમાં આવ્યા છે, પિતાને સાચવ અને એની સેવા કર. અને એ નાભાગ રાજી થઈ ગયા કે ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય મારું, મારા પિતાની સેવા મારા નસીબમાં ક્યાં થઈ. કથા ઉપદેશ કરે છે સજ્જનો, મારી પાસે સમયનો બહુ અભાવ છે, છતાં પણ વાત નીકળી છે એટલે કહું. ભારત દેશની અંદર વૃદ્ધાશ્રમો ખુલ્યા છે, ચલાવનારાઓને મારા વંદન પ્રણામ. પણ આ ઋષિ મુનિઓનો દેશ છે, જ્યાં રામ અને કૃષ્ણ 22 વખત આવ્યા એ દેશ છે. આપણા દેશની અંદર વૃદ્ધાશ્રમો હોવા જ ન જોઈએ. એક મા બાપ 7 દીકરાઓને ઉછેરી મોટા કરે, પરણાવે, 7 દૂને 14 જણા થાય. 14 જણા થઈને એક મા બાપને ન સાચવી શકે તો આનાથી મોટી કરુણા કઈ હોઈ શકે? કથા દ્વારા સજ્જનો સંદેશો લેજો. તમારા માતા પિતાની હયાતી હોય ને, માતા પિતાને સાચવજો, એની સેવા કરજો. 68 તીર્થો એના ચરણની અંદર સમાયેલા છે. અને કથા સાંભળીને દક્ષિણા આપવી પડે. દક્ષિણા આપ્યા વગર કથા સંભળાય નહીં. મારે તમારી પાસે દક્ષિણા માગવી છે. જો મારી કથાથી તમે બધા રાજી થાવ તો માતા પિતાની હયાતી હોય ને એને સાચવજો, એની સેવા કરજો. આ મારી મોટામાં મોટી દક્ષિણા છે. ભગવાનની સેવા કરવાથી મા બાપ મળે કે કેમ મને ખબર નથી. ભગવાનની સેવા કરવાથી મા બાપ મળે કે કેમ મને ખબર નથી, પણ મને એટલી ખબર છે મા બાપની સેવા કરવાથી ભગવાન મળે ને મળે. સંતાનથી સેવા કરો, એ સંતાનથી સેવા કરો, જેવું કરો તેવું બનો, આ બાબના ભૂલીશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. जिंदगी में ऊपर वाले से इतना जरूर मांगना
कि माँ के बिना कोई घर न हो। जिंदगी में ऊपर वाले से इतना जरूर मांगना कि माँ के बिना कोई घर ना हो और कोई माँ बेघर न हो। माता पितानी महानता बहु मोटी छे सज्जनो। मारे वधारे करुण प्रसंग में नहीं लई जवा। राम जन्म कृष्ण जन्म तरफ मारे आगळ वधवू छे, पण याद राखजो वारंवार हूँ संदेशो आपू कथाना माध्यम थी के तमारा माता पितानी सेवा करजो, एनु जतन करजो, एने साचवजो, एनी इच्छाओ पूर्ण करजो। महाराष्ट्रनी अंदर संत पुंडरीक थया छे, माता पितानी सेवा करे छे। भगवान आव्या सेवा थी प्रसन्न थईने पुंडरीक ने कीधुं के ए पुंडरीक, हूँ अखिल ब्रह्मांड नो नायक कृष्ण कन्हैयो तारी आंगणे आवीने उभो छे। एक वार कीधुं के ए पुंडरीक हूँ कन्हैयो, बीजी वार कीधुं के ए पुंडरीक हूँ कन्हैयो। अने त्यारे पुंडरीके जवाब आप्यो के कन्हैयो होय तो भले रह्यो, अत्यारे मारा पितानी सेवा करूं छुं, समय नथी। ईंटनो घा कर्यो ने कीधुं के ऊभो रे, सेवा पूरी थाय पछी हूँ तने मळवा आवी। अने पंढरपुरनी अंदर आजे विठ्ठलनाथ उभा छे। आ माता पितानी सेवानी मोटी ताकात छे। याद राखजो सज्जनो, एनी हयाती होय ने त्यां सुधीनी अंदर बधी इच्छाओ पूर्ण करजो, एने साचवजो, एनुं जतन करजो। वारंवार मारी व्यासपीठ आप सौने आग्रह करे छे, कारण के माँ बाप एवं ऋण छे, एना शरीरमांथी लोहीना खोबे खोबा भरीने तर्पण करीए ने तो पण एमांथी मुक्ति न मळे, ए ऋणमांथी मुक्त न थवाय। एटले माता पिताने साचवजो, एनुं जतन करजो। नाभागना भागनी अंदर पिताजी आव्या, पिताजीनी सेवा करी, यज्ञनो भाग एने प्राप्त थयो छे। त्या श्रीमद भागवतनी कथा राजा अंबरीशनी कथा बतावे छे। भगवानना परम प्रिय भक्त अंबरीश राजानो नियम के एकादशी क्यारे चूके नहीं। भगवाने अंबरीश राजाने सुदर्शन चक्र आप्युं। हवे एक वार एकादशी पूर्ण थाय अने द्वादशी केता बारसनो दिवस आवे ने, एटले बारसना दिवसे पारणुं करवानुं थाय ने। हवे बारसनो समय थोड़ाक समय पूरतो ज छे। ए ज वखते दुर्वासा ऋषि आव्या। अंबरीश राजाए कीधुं के जमीने जाओ, प्रसाद लईने जाओ, आज पारणानो दिवस छे। दुर्वासा ऋषि स्नान करवा गया, जपमा तपमा बेसी गया, समयनुं भान न रह्युं। हवे जो बारस पूर्ण थई जाय तो एकादशीना व्रतनो भंग थाय, नियम तूटे। अने कोईने साधु संतोने ब्राह्मणोने जमवानुं आमंत्रण आप्या पेला जमी ले तो पण नियम भंग थाय। हवे करवुं शुं? ब्राह्मणों ने पूछ्યું એટલે બ્રાહ્મણોએ કહ્યું એક આચમની લ્યો, એમાં તુલસી પત્ર મૂકી અને એક વિકલ્પને અપનાવી લ્યો, એટલે એકાદશી પણ નહીં તૂટે, વ્રતનો ભંગ નહીં થાય। દુર્વાસાને ખબર પડી કે આવી રીતે વિકલ્પ અપનાવ્યો છે। જટા પછાડી કૃત્યા ઉત્પન્ન કરી। એ કૃત્યા અંબરીશ રાજાને બાળવા જાય તો અંબરીશ રાજાએ પેલું સુદર્શન ચક્ર છૂટું મૂક્યું, કૃત્યાની પાછળ પડ્યું, કૃત્યાને બાળીને ભસ્મ કરી દીધી। અને ઈ જ સુદર્શન ચક્ર
હવે દુર્વાસા ઋષિની પાછળ પડે છે. બ્રહ્મા વિષ્ણુ મહાદેવની પાસે ગયા અને અંતે દુર્વાસા ઋષિએ અંબરીશ રાજાની ક્ષમા યાચના માફી માંગી છે. સુદર્શન ચક્ર શાંત થયું. ભગવાને એને કીધું કે તે જેનો અપરાધ કર્યો એની માફી તું માંગ. પણ અંબરીશ રાજા એટલે સજ્જનો એકાદશીના પરમ દિવ્ય ઉપાસક, કથા ઉપદેશ કરે, એકાદશી કરજો. મહિનાની અંદર 2 એકાદશી આવે ને, ઉપવાસ કરી અલ્પાહાર કરી અને એકાદશી કરજો. ઓછું જમજો, ફલાહારના ભૂકા બોલાવીને એકાદશી ન કરતા. એકાદશી એની પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન છે. તમે 15 દિવસે એકવાર શરીરને આરામ આપો ને, ઓછું જમો, સાવ અલ્પાહાર, તો તમારા શરીરની અંદર જે ખરાબ સેલ બનતા હોય ને એ સેલ નષ્ટ થાય. એટલા માટે 15 દિવસે એકવાર ઊણું રહેવું, શક્ય હોય તો નકોરડો ઉપવાસ કરવો, પણ એકાદશી કરવી. પણ આજના યુગની અંદર તો સતીશભાઈ મને એવું લાગે છે એકાદશીનું વ્રત તો આપણે કરીએ, પણ એવું નથી લાગતું કે મહિનામાં એકવાર આ મોબાઈલનું વ્રત કરીએ. આમ સારી વ્યવસ્થા છે, પણ મોટામાં મોટું દૂષણ છે. એક દિવસ સજ્જનો એવો કાઢજો કે મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ. આવો ઉપવાસે એક દિવસ કરજો. હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન ધણીનું ધરવું છે, મારે ધ્યાન ધણીનું ધરવું છે. મારે વૈકુંઠ હરિનું પામવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ઓ ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. હરિ બોલ.
મારે ગંગા ઘાટે જાવું છે, મારે ગંગા ઘાટમાં જાવું છે, મારે જમુના જળમાં નાવું છે, મારે યમુના જળમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. કથા ઉપદેશ કરે, એકાદશીનું વ્રત કરવું, હિન્દુ ધર્મના જે તહેવારો છે એ વ્રત ઉત્સવો બધા કરવા શાસ્ત્રની આજ્ઞા અનુસાર. પણ મેં કીધું એમ કે ફલાહારના ભૂકા બોલાવીને નહીં, અલ્પાહાર કરીને જો થાય તો કરવાનું, નહીતર જય સિયા. આ નહીતર તો ઘણા શ્રાવણ મહિનો કરે. શ્રાવણ મહિનો આવવાનો હોય ને તો અષાઢ મહિનાથી તૈયારી ચાલુ કરે ફરાળ ભેગું કરવાની. ઘરવાળા કામ ધંધે નોકરીએ બહાર જતા હોય ને તો એક દી રાજગરાનો લોટ મગાવે, વેફર મગાવે, ચેવડો મગાવે, ફ્રૂટ મગાવે, એટલું ભેગું કરે, એટલું ભેગું કરે. એક બેન શ્રાવણ મહિનો કરતા હતા, 15 દી પૂરા થયા. કેળાની છાલ ને સફરજનની છાલનો એવડો મોટો ઢગલો બહાર કર્યો ને, 2 ગાય આવી, એણે ખાધું ને તોય વૈધું. બોલો, એટલે આવી રીતે નહીં. ઉપવાસ એટલે શું? ઉપવાસ એટલે ઈશ્વરની નજીક રહેવું, ભગવાનની નજીક વાસ કરવો, એનું નામ છે ઉપવાસ. ત્યાં શ્રીમદ ભાગવત સગર ચરિત્રની કથા બતાવે છે. સગર કરીને એક રાજા થયા અને રાજાને ત્યાં અસમંજસ, એમને ત્યાં અંશુમાનને ત્યાં દિલીપ થયા. 3 પેઢીનું તપ જ્યારે ભેગું થયું ને વાલા, ત્યારે ગંગાજી પ્રગટ થયા છે. યજ્ઞનો ઘોડો ઇન્દ્ર લઈ અને કપિલ મુનિના આશ્રમમાં મૂકી આવે છે. સગર રાજાના પુત્રો આવે, કપિલ મુનિના આંખના તેજથી બળી અને બધા ભસ્મ થાય, રાખ થઈ ગયા. એની મુક્તિ માટે ગંગાજીની જરૂર છે. 3 પેઢીએ તપ કર્યું ત્યારે ગંગાજી અવતરિત થયા. પણ ગંગાનો વેગ એવડો બધો હતો ને કે એને ઝીલવા માટે મહાદેવે ઊભું રહેવું પડ્યું. જટાની અંદર ગંગાજીને ધારણ કર્યા અને માત્ર ને માત્ર એક લટ ભગવાન મહાદેવે છોડી જટાની. એ ગંગાએ રાજાના 60,000 પુત્રોને મુક્તિ આપી છે. પરશુરામજીની કથા બતાવે છે. જમદગ્નિ ઋષિ અને રેણુકાના ઘરે ભગવાન પરશુરામનું પ્રાગટ્ય થયું. 21 વખત પૃથ્વીને ક્ષત્રિયો વગરની કરી છે. પિતાની આજ્ઞા જીવનમાં સર્વોપરી હોય છે. પરશુરામજી મને ને તમને ઉપદેશ આપી ગયા છે.
એકવાર માતા રેણુકાજી પાણી ભરવા માટે બહાર ગયેલા ને, સામાન્ય નાની એવી ઘટના ઘટી. જમદગ્નિ ઋષિએ કીધું પરશુરામને કે પરશુરામ, તારી માતાને મારી નાખ. એક ક્ષણનો વિલંબ કર્યા વગર પરશુરામજીએ રેણુકા દેવીને મારી નાખ્યા, સગી માને મારી. અને એ વખતે પિતાજી પ્રસન્ન થયા, પરશુરામને કીધું કે માગો માગો, શું જોઈએ? એ પરશુરામે માગ્યું કે પિતાજી, મારા ઉપર જો તમે પ્રસન્ન થયા હોય ને તો મારી માને ફરીવાર જીવિત કરો, અને એ મારી માને ક્યારેય યાદ ના આવે, ખબર ન પડે કે તમારા કહેવાથી પરશુરામે સગી માને મારી હતી. પરશુરામની માતાને જીવિત કર્યા છે. પણ કર્મ છે ને સજ્જનો, ક્યારેય કોઈને છોડતું નથી, યાદ રાખજો. આ રેણુકાને પરશુરામે દુઃખ આપ્યું, મૃત્યુની સજા આપી, ભલે પિતાના કહેવાથી, પણ ઘટના એવી ઘટી, કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. ઈ જ રેણુકા બીજા જન્મની અંદર કૈકેયી બને, અને ઈ જ પરશુરામ બીજા જન્મની અંદર રામ બને, અને ઈ જ કૈકેયીએ રામને 14 વર્ષનો વનવાસ અપાયો છે. આ કર્મની મહાનતા. કર્મ તો ચૂકવવું પડે ને ચૂકવવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જન્મમાં નહીં તો આવતા જન્મે પણ હિસાબ તો ચૂકતે કરવો જ પડશે.